મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કાયદાના રક્ષક પીએસઆઈ એચજી ખરાડીએ દારૂના નશામાં પોતાની કાર ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો। આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સફન હસને પીએસઆઈ ખરાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। આ ઘટના લુણાવાડા ગોધરા હાઈવે પર ભાયાસર ગામ પાસે બની। પીએસઆઈ ખરાડીએ પોતાની કારથી એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી, જેના કારણે તેને પગમાં ઈજાઓ થઈ। નશામાં ધૂત પીએસઆઈએ ત્યાંથી પસાર થતી એક સફેદ રંગની 4 વ્હીલર ગાડીને અડફેટે લીધી હતી। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા એચજી ખરાડી, જેઓ હથિયારી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેઓ પોતાની મહિન્દ્રા કેયુવી ગાડી નશાની હાલતમાં પૂર ઝડપે ચલાવી ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી અને એમને પગે ઈજા પહોંચાડી હતી। સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમને નુકસાન પહોંચાડ્યું હતું। આ પ્રકારની વર્દી 112 પર આવતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પીએસઆઈની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી। સાથોસાથ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને એના સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે। સાથોસાથ આ પીએસઆઈનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।